રામ 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 દાવા દો રામ દરેક દીકરા દીકરીઓને રામ દરેક સેવકોને રામ 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 રસોડું બનાવે અમને ખૂબ રામ 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 મારે રામ વિડીયોગ્રાફી વાળાને રામ 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 મારે માટે રામ મંડપ વધે એમને રામ 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 મારે રામ સાઉન્ડ વાળાને રામ 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 મારે રામ પાર્કિંગ વાળાને રામ 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 મારે રામ ચાલીને આયા એમને રામ 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 મારે રામ જે ઘેરથી ભાવ ધરી રહ્યા છે એમને રામ 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 મારી માને રામ ખબર નહીં કેવો ભાવ લઈને આવ્યા છે મને ખબર પડી છે માં અમે દુખી છીએ તો રસ્તો બતાય સાચી વાત છે જવા અમે તૈયાર છીએ પણ માં કોટા વાગે ખરી વાત છે માં આગળ ઉભેઠો છે દરવાજા છે ને ખબર નહીં દિવાલો ચડી દીધી છે ખરો ખરો માં કરો એ દિવાલો હું પાડી હાચે વાવે ખમા મારી ખમા કોટા હશે ને તો વારી હોરી બધું બારી મળ્યું હાચે હાચે માં તમારા રસ્તા કમ્પ્લીટ કરી આવે ખરું માં કારણ કે જિંદગીનો સવાલ છે સાચી વાત છે જિંદગીનો સવાલ છે કે જ્યાં સુધી રસ્તા હારા ના બને ત્યાં સુધી જીવન કહેવાય ને કે કેવું ઝેર થઈ ગયું સાચું માં સાચું આપણે આવું જ થયું છે સાચી વાત છે કે ના તો બહાર સુખ મળે કે ના તો ઘરમાં મળે કે ના ખેતરમાં મળે કે ના હાગાન ઘેર મળે કે ના કોઈ બીજા સિટીમાં મળે સાચી વાત છે માં દોડ 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 અહીંથી આઈ અને અહીંથી તાઈ તઈથી તાઈ અહીંથી આઈ ખરું વાળી વાત સાચી ખોટી સાચી સાચી માં એટલે એ જે દુઃખ છે એ દુઃખ એનો અંત મારા જોડે છે સાચી વાત છે માં હું ડેન્જર ઝોન માં કાઢી મારા જોડે મામા ઘણા ભ્રમ થાય છે સાચી માં એ ભ્રમ કાઢવો સાહેબ સાચો સાચો મારી ગાદી આખી અલગ છે આખી પંચમહાલની માતા છું ખરો માં પંચમહાલ જિલ્લાની શેરા તાલુકાની માતા ખરો માં ખરો નરસાણા ધામની દરબારની માતા છું મારું નામ ડેન્જર ઝોન મહાકાલ ખરો માં ખમા મારી મારો આખો વિષય અને આખો પરિચય અલગ ખરી વાત ઘણા દીકરાઓ વિડીયોના માધ્યમથી દરેકને કહું છું કે એડ્રેસ પહેલા ચેક કરો મારું ખરો માં ખરો સેમ વિડીયો ના જોતા એડ્રેસ ચેક કરો હા માં મારું એડ્રેસ આખું અલગ છે તમને સી ખુદી અહીં પોકારે એટલું એટલે ગમે ત્યાંથી નીકળો ગુજરાતના ખૂણેથી કોઈ પણ જગ્યાએ તમે અહીંયા ઉભા રહેશો ખરો માં ખરો અરે ના રાગાવો તો છેલ્લે લેવા આવે છે તમે અરે ગમે ત્યાં ઉભા હોય તો વાગણી કરતી કરતી હેડો હું તઈ જઉં છું કરી કરી લેવા હાજી હાજે માં ખરો તમને અહીં ઉતારી જતી રહી ધન છે માં તમારા સતને ધન છે માં જીવન હરેક સંસારની અંદર આ દુઃખ છે દુઃખનો ખરેખર આબાદ અને દુઃખનો જે જંગ છે આપણે લડવાની છે દુઃખ સામે જંગ આપણે લડવાની છે નહીં કુટુંબ કે નહીં ગોમ કે નહીં વસ્તી કે નહીં પંચ સમાજ કોઈ લડવા આવવાનો નથી આપણે જ લડવાનું છે કારણ કે એકલા છીએ આપણે એટલા માટે કોઈને એનો જ મેળો ખાવો પડે ભાઈ કુટુંબ ને સંબંધે મેળો થોડો ખાવો પડે 25 જણા ગામમાં ભેગા થઈને મેળો ખાવાનો અરે એકલા ને જ મેળો ખાવો પડે શું માતા એકલાને હારા એના શાબાશી થાય અને એકલાને મેળો ખાવો પડે એટલે આપણે પોતે છીએ આપણે દુઃખનો સંઘર્ષ આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે હું માતા તમારા જોડે હું તમારી હારો હાર રહીશ તમે ખાલી આજ્ઞાને પ્રાર્થના કરો ને ખાલી બે આંખો મનથી બંધ કરો તો હું તમારી હારો હાર રહીશ માતા એ તમારી પર જાય ખરી વાત છે તમે અહીં આવીને હું જોવો છો આ જગ્યાનું હું નિરીક્ષણ કરો છો એ તમારા પર રામ રતિભાઈ રામ આ જગ્યાનું નિરીક્ષણ શું કરવા આવ્યા છો શું જો તમે જો દીકરાઓ હું તમારી માં છો તમને એવું ખબર ના હોય જન્મ આલો વાળી તો જતી રહી ખોરાક રાખવા વાળી તો તું બેઠી છું ભલે ગલત તમારે જન્મ આલનારી જતી રહી તમને સાથ ના આલ્યો તો એની દોષ નથી એ ઉપર વાળાના મારા ભગવાનના લેખ છે વિધિ વિધાન છે એ ભલે એ ના રહી તો કઈ નહીં પણ હું તો ખોરાક આલી બેન તમને રસ્તો બતાવવા બેઠી છું છેલ્લે કદાચ જે ના આવે તો હું આવી ઊભી થઈ પણ આ જગ્યાનું નિરીક્ષણ કરો તો એવું કરજો કે તમે આ જગ્યાનું મેં તો કીધું તું આ જગ્યાની ખાલી મારે આ ધૂળ પડી છે ને એ ધૂળ ખાલી માથે ભરીને આમ કરતો ને તો ફૂટી ગયું ગોળા સાચી વાત છે સાચી વાત
પતિ જ તમારો હાથ પેઢીનો દુઃખ પતાળમાં ઘાલ દઉં ખરો માતા ખરો મારી માં પણ વિશ્વાસ ભરોસો તમારો હોવો જોઈએ. હા માં ગુના જે તે ગુના થયા છે, જે તે અપરાધ થયા છે, જે તે ભૂલ થઈ છે, એ આ જગ્યા પર ક્ષમા યાચના માફી માંગવી પડે. હા માં ડાયરેક્ટ દુઃખ ત્યારે પૂછાતું. ઘણા દીકરાઓ દુઃખ પૂછે છે, હા. ઘણા દીકરાઓ ભૂવા ભોપારા બધા ફરીને આયા હોય અને અહીં મને પૂછે કે માં ઘણા બધા કરી નાખ્યા, ત્યાં હું શું કરું? મેં કીધું તું ના રે માં શું કહેવાય કે તમારે ત્યાં ઘણા બધા કરી નાખ્યા. ખરો મારી તમને તો આ ટોટ્યા તો તારા બધવા હતા કે ખરો ખરો માં આ જગ્યા તો સ્થિર કરી હતી કે ખરી વાત છે માં અલા સમયની વાત છે. સમય તો હું મહાકાળી બનાવું, ખરો હા માં તમારો સમય તો હું લાવીશ બનાવો. તમને જ્યાં ખબર છે જો આજ કદાચ મારા સેવક એમનો શેટીઓ નહીં રાખ્યો, એમનો સમય બનાવે તો શેટી નાખીએ છે. હા માં બાકી એમને સમજાવો ને તો લોઢાન છના ગોમ આખું એક પાર થઈ જાય ને એવું એક પાર થઈ જાય. પણ બધા તો કોઈને ના સમજી લો. પણ આજ મારા સેવકો બન્યા છે ને કંઈક મારામાં હશે, મારામાં શક્તિ તાકાત હશે ને મહાકાળી હું પોતે છું, એટલા માટે એ પોતે આજે સુધર્યા છે. ખરો માં એમના ઘરમાં સુખ શાંતિ આવી છે તો તમારા ઘરમાં આવવાની જ છે. ખરો માં ખરો જાઓ, મારો વચન છે આજ રવિવારના આવવા. હા માં ભલા મારી જાઓ, મારા આશીર્વાદ છે. રાખ જાને. ભલે તમે થાકી ગયા કે હોંફી ગયા, મારે નહીં જોવાનું, પણ આ જઈ બેસી ગયા ને એટલે કાફી છે મારા માટે. ખરો મારી તમારા ઘરનું દેવ કદાચ પૂર્વજ પિતૃઓ કદાચ આ જે કઈ તકલીફ દુઃખ આત્માથી દુખી ગમે તે રીતે કોઈ પણ રીતે દુખી હશે, મારી જવાબદારી માતાની લાવવાની થાય. હા માં ખરો મારી ખરો મારી જવાબદારી. ધ્યાન છે માં કદાચ ઘણી જગ્યાએ ફરી તમે થાકી ગયા છો, હા. પણ મોઢેથી કોઈ નોમ ના હાલે, હું તો નોમ હાલ દઉં એવી માતા. હા માં હા અંતરિયામે માં દીકરી વાત જાણવા વાળો છે માં. મારું સત છે આ જગ્યાનો, બરાબર. ભૂમિનું. મારા વડવા દાદાઓનું પેઢીઓનું સત છે, મારા વડવાઓનું સત છે ગોળા. હા માં એમને મારા વડવાએ મને સેવી નહીં હોય, એમને ભક્તિ નહીં કરી હોય, આ બરાબર. દિલથી કપટ વગરની ભક્તિ કરીએ છે, ચાલો મારી. ભક્તિ કરીએ છે મારી. સાચી વાત છે માં. એટલા માટે મારું માતાનું સત છે ને મારા માતા વડવાઓનો આશીર્વાદ છે. હા માં ખરો માં માતા ખરો પર ને પેલા દીકરા ઉપર ધ્યાન છે કે માં માં હું તો ભલે જઉં છું પણ હાચવ છે મારી વસ્તુ. ખરો ખરો માં મારી ગામને દુનિયાને હાચવ છે. એ ના હાચવાય તો કઈ નહીં માં, તું જોઈ લેજે એટલે. ખરો મારી બરાબર છે. સાચી વાત આ છે. કઈ એવું હતું નહીં, આ તો મનનો ભેમ છે તમારો, મનનો એક ભેમ છે ને ભ્રમ છે. ખરો માં એને કાઢી નાખો. સમય દરેક નો લાવીશું. હા, હા. મેં કીધું તું, ખાલી મારી ગાદી પર ટકવાની જરૂર છે, ખાલી આમ સ્થિર થવાની જરૂર ખરો છે. માં ખરો આજથી મચ નહીં થવાનું. ગમે તેવો કેમ તો એને કહેવાનું, તું દૂર રહે મારાથી, 1000 ફૂટ દૂર રહે. બરોબર. મારા જોડે ના આવી તો મારા નજીક ના આવીશ તું. સાચી વાત છે મને માં. disturb ના કરીશ. મારી માતાએ શીખવાડી છે ખાલી. ખરો મારી એકવાર રહેતા શીખી જાઓ. હું કદાચ તકલીફ જેવું પડે તો માતા અહીં જોઈ લઈશ. ખરો માં ખરો હું બેઠી છું આ જગ્યાએ. પણ મનને જ્યાં સુધી મનને શાંતિ નહીં હોય ને ત્યાં સુધી સંસારનું કોઈ સુખ તમને નહીં જોવા મળે. ખરો મારી મારું માતાનું કેવું છે. ખુદ અમારા દેવી શક્તિ અમારા માતાઓને પણ મનનું સુખ શાંતિ ના હોય ને તો અમને પણ સારું નથી લાગતું. હંમેશા એટલું યાદ રાખજો, કોઈ પણ દીકરો દીકરી હોય, એકાંત વાળી જગ્યા હોય, ભક્તિ સેવા કરવાની હોય તો એકાંત વાળી જગ્યા કેમ ફરે? કારણ કે આજુબાજુ અવાજ ના થાય, ડિસ્ટર્બ ના થાય. ખબર છે તમને? ખબર છે? હવે વસ્તીમાં તમે સેવા કરવા જાઓ અને વસ્તીમાં રાત્રે બેહો અને જીવોદશી કરવા એટલે બાજુથી ગારો આવે ખરો મારી તો પછી મોમેથી ગારો આવે સાચી વાત છે તો માં. પછી ખાલી ખાલી ગારો પીએ, ગારો ઘોડે દારૂ પીએ. ખરો માં સાચી વાત છે માં. એટલે આપેલું જે મન લાગવાનું હોય ને સેવામાં એ મન ત્યાં જતું રહે. સાચું સાચું માં ખરી વાત છે આ માં. ધ્યાન રાખજો. હંમેશા નાની નાની બાબતોથી તમે ડિસ્ટર્બ થશો ને તો ક્યારે તમે સુખી નહીં થાઓ. ખરું માં ખરું ગમે તેનું કરી નાખો, જાઓ માતા કહો સાચી વાત નહીં થાવ. પણ તમારે એકાંતની જગ્યાની જરૂર છે, એકાંત રહેવાની જરૂર છે, એકાંતની જરૂર છે, એકાંતમાં વિચારો કરવાની જરૂર છે. ખરું ખરો માં. તમારા પોતાના વિચારો ઉત્પત્તિ થશે, ધ્વનિ ઉત્પત્તિ થશે, પોતાના વિચારો શુદ્ધ બનાવો, હા માં પાવરફુલ શક્તિશાળી બનાવો માતા બેન. ખરું માં ખરું સોચો, જે સોચવું એ સોચો, જે વિચારો એ વિચારો, ટેન્શન ના લેતા. એવું નહીં કે ભાઈ નહીં થાય એ મગજમાંથી પહેલા કાઢી નાખજો, ખરું માં પણ ખાલી વિચારી જોજો બસ મારે આ કરવું છે. ખરું તમે માં ભગવાન સાથ રામ આલો કે રામ. ના આલો, બસ મારા વિચારો મોટા છે માં, મારે આ સેવા કરવી છે, આ સંસારમાં સુખ આનું જોડે સેવા કરવી છે, મદદ કરવી છે, એને સપોર્ટ કરવો છે, નક્કી કરી લો. હા માં તમારું શું થશે અમે જાતા તમારી જોડે મદદ માટે આવીશું. ખરું ખરું તમારું બીજા ના કરે કઈ નહીં, અમે જાતા આવીશું મદદ માટે. કઈથી આવશે એ તમને ખબર પડે, કોણ આલી જશે એ ખબર, કોણ નિભાઈ જશે, કોણ પૂરું કરી જશે ખબર પડે. ખરું માં ખરું બધાનો ઇતિહાસ છે જ ભાઈ એવો.
શેને કોકનો કોક ઇતિહાસ અને વળી કોકને તો કહેવાય ને કે આજથી રતિભાઈ અર્જુન હા આજથી 15-20 વર્ષ પહેલા 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા 35 વર્ષ પહેલા ઘણા બધા પૈસા હતા ખરું માં ખબર હોય તો ધન છે ના ઘણા બધા પૈસા હતા અને એવું કહેવાય કે ગામમાં પૈસા વાળો કરાતો સાચું માં સાચું. અત્યારે એને ખિસ્સામાં 10 રૂપિયા ના મળે. નહીં માં ના ખબર મળી એના ખિસ્સામાં 10 રૂપિયા ના મળે સાચી વાત છે. એનો અભિમાન હતો ખરું માં એના માથે અહંકાર હતો ખરું માં તો મારા જેવું કોઈ નહીં એમ ખરી વાત છે. મારા જેવો કોઈ ના મળે તો લેતા તારા જેવો કોઈ ના મળે તો મોકતો ખરો હતા સાચું સાચું ખબર મળી મોકતો ખરો હોય ટાઈમે લાઈન ખાવાના ઠેકાણા નહીં રહ્યા હતો ખરું માં ખરું સમજી લો હજુય સમય ખરાબ આવશે સાચી વાત છે. એમને એવું લાગતું છે ને પણ સમય ખરાબ આવશે એવું ભૂલતા વિચારતા કે દેવી શક્તિઓ ભગવાન માતાજી નહીં તો એમનો મગજનો વેમ છે હા માં વેમ છે કયા ટાઈમે શું થાય કયા સમયે શું થાય કોઈ નક્કી કયા ટાઈમે સમય ખરાબ આવો કપડો કોઈ નક્કી નહીં ખરું મળી સમજી લેજો ડરી લેજો મનુષ્યથી ના ડરો દુનિયાથી ગુંડાથી ના ડરો ગમે તેવાથી ના ડરો પણ ભગવાન માતાજીથી ડરી લેજો સાચું માં આટલો તો ડર રાખજો ભલે ગોમ કુટુંબ થી કદાચ લડી લો હમો હમી મારી લો ચાલશે એ વસ્તુ પણ આ બાજુ ભગવાન માતાજીનું નામ આવે ને તારે ખાલી પ્રાર્થના હાથ જોડીને સાડીમાં કહી દેજો ધન છે માં સાડીમાં કહી દેજો કયા ટાઈમે અપશબ્દો કયા ટાઈમે અભદ્ર વ્યવહાર તમે કર્યો હા માં એ નોંધ કરી લેશે તમારા માટે ખરો ખરો માં ખરો જ્યારે તમારા માટે કોઈ સમય નહીં મળે કે માફી માંગવો કે પછી માફી માંગવી કે ક્ષમા યાચના સાચી વાત કે ભગવાન માતાજીને બોલવું એ ખબર નહીં પડે ખરો ખરો માં ખરો પૂછી લેજો આજુબાજુ તમારો ઇતિહાસ હશે તમે જ આયા છો આજુબાજુથી ઇતિહાસ ગામડામાંથી સિટીમાંથી આયા છો આજુબાજુથી પૂછી લેજો કે દરેકનો સમય કેવો હતો અત્યારે તમારો સમય કઈ દીકરાઓ બેઠા છે એમનો સમય આગળ કેવો હતો અત્યારે કેવો છે ખરો એમાં હોતાની વાત મારી માં. લાખ લાખ વંદન મારી માના લાખ લાખ વંદન. નવસાના ધામ વાળી મણકાળી ડેન્જરના રામ રામ. સીતારામ સીતારામ. આજે પણ તારા પડે રડવું પડે છે. સાચું મળી આજે ધોરા પડે રડવું પડે છે. પણ એનો અંત નહીં આવતો એનો દુઃખનો અંત નહીં આવતો એનો રસ્તો નહીં મળતો એનું કારણ તમે છો સાચું માં સાચું કે આપણું કુટુંબ કે આપણી પેઢી કે આપણા ઘરવાળા છીએ એનું કારણ ખરું માં ખરો આપણા દરેક ઘરના સભ્યનું કારણ છીએ ખરું માં કે કયે ભૂલ કરી અને 4 જણને ભોગવવું પડ્યું ખરું માં ખરો કોઈની ભૂલ થઈ અને 5 જણા ભોગવી કોઈ એકને પકડાયો તો 4 પકડાયા ખરો માં ખરો કોઈ એક છૂટ્યો તો 4 ને બોધ્યા સાચું માં સાચું સમજી લેજો તમને ખબર હોય તો કોઈ પણ જગ્યાએ હત્યા મર્ડર થતું હોય રતિભાઈ અર્જુન રાજુ તો એ જગ્યાએ આજુબાજુનો જેટલો ઘર હોય ને બધો લેવામાં આવે છે સાચી વાત છે મારી સમજી લેજો ખાલી નોમ ખાલી જાણવા માટે કે તમે કઈ હતા શું કરતા હતા પૂછે છે ને એવું પોલીસ અધિકારીઓ બધા પૂછે છે ને પોલીસ અધિકારી કે તમે શું કરતા કઈ હતા તમારે ખાલી નોમ લેશે પણ બાકી જે છોડવાના તો પછીની વાત છે સબૂત મળે ત્યાં સુધી તો નોમ રહેશે પછી સબૂત મળે પછી નોમ નીકળી જાય ખરો ખરો મારી માં વાત સાચી ખોટી જેમ આપણે એવું જ છે કે દેવના કામમાં કોઈ દેવના કામમાં કેટલા સંડવાયા કેટલા અંદર ભરાયા આમાં એ પછીની વાત છે ખરો ખરો જ્યારે જ્યારે સમય આવે ત્યારે બહાર પડશે સાચી વાત છે માં સાચી વાત છે તમે ગમે તેટલા ખર્ચા કર્યા ગમે તો ફર્યા ગમે તેને ચેલેન્જ આલી ગમે તેને બોલ્યા કે ભાઈ અમે આ કરવા તૈયાર છીએ તો હા કરી નાખો બસ દુઃખ મટી જવું જોઈએ તો એમ થાય પૈસોથી દુઃખ મટતું ભાઈ ભૂલી જજો પૈસાથી દુઃખ મટતું હોય તો કે ભાઈ ભૂલી જજો કે તમે પૈસાથી કદાચ 5 બકરા અને 5 કુકડા લાયા એ ભૂલી જજો સાચું કાળજા કદાચ માર્કેટમાંથી ઉછીને લાયા એ ભૂલી જજો સાચું એ તમારેથી થાય ઉલટા તમે ગુનાહ કરશો ખરો માં ખરો ગુનાહ કરશો વાસ્તવમાં જે દુઃખ છે એ દુઃખ જ નહીં હું માતા કહું છું ખરો માં ખરો અને વાસ્તવમાં દુઃખ જ અલગ છે અર્જુન જે દુઃખ તમે ચાલીને બેઠા છો એ દુઃખ નથી બોલો હું માતા કહું છું ખરો મારી માં અને બાકી મને માતાને ખબર છે કે તમારું દુઃખ શું છે સાચું તમારા સુખનો દસકો કઈ છે તમારો નસીબનો દસકો કઈ છે મને માતાને ખબર ધન છે મારી તમે આ મોટી ભૂલ કરી છે આજે સાચું માં સાચું અને તમને ભૂલ પકડતા આવડતી હોત તો મહાન બની ગયા હોત. ખરો માં ખરો દરેકને ગુનાહ કરવા છે દરેકને દેવી દેવતાની ટિપ્પણી કરવી છે નિંદા કરવી છે સાચું માં દરેક ભગવાન માતાજીની ટિપ્પણી નિંદા બસ આ મારા આ અંતિ ખતરનાક આ અને અંતિ ખતરનાક આ કયા ખતરનાક ખરો ખરો માં મારાથી ખતરનાક કોઈ છે મહાકાળી
મારો રાગ આવે ને તો બધા હંતાઈ જાય પછી ડુંગર વાઠા પી જાય તલાવ ને વાઠા રૂપ લઈ લઈને ભમરી ભરી મય પી જાય એવી મહાકાળી છું ડેન્જર પર મહાકાળી છું મારો ટાઈમ આવે ને ત્યારે કોઈ ભગવાન ના ઉભો રહે પછી કારણ કે સતની માતા છે ધર્મની માતા છું ગોળા અને બીજું કશું ને તો એક આઠા ખબર દીધો છે બીજા આઠો પાછો દીધો તો ઉતારે આ સાડે મેં દીધો છે ઉતારીને એ માતા છું હું ધર્મ નો પાછી નહીં પડતી ગોળા આઈ છું ને તો પાછી નહીં પડતી કોણ કેટલા ઉભા છે આગળ ને કોની કેટલી ગણતરી થાય મને માતા ના ખબર પડે મને તો દુઃખ નો અંત કરતા આવડે છે કે કોના ઘરમાં રાક્ષસી અવતાર લીધો છે કોના ઘરમાં રાક્ષસ ઘૂસી ગયો છે એટલી મને માતાને ખબર પડે કોના ઘરમાં આસુરી શક્તિઓનો વાસ થયો છે કોના ઘરમાં આસુરી શક્તિ હાવી થઈ છે એ જ મને ખબર પડે પછી તો નામ લેશે તો ખબર છે તમને નામ લેશે ખબર છે ને હાથમાં આવે કોઈને હાથમાં આવે લે એક રૂપ ચેલા લેશે એક વ્યક્તિ એક વ્યક્તિ કેટલો રૂપ લેશે કદાચ એક આસુરી શક્તિ હોય તો એક રૂપ કેટલા લઈ શકશે કેટલા લેશે ખબર છે તમને કઈ ને ઝાલશો મન કહાણો કયા દેશમાંથી ભૂવો તેડો છો મન કહાણો કયા કેવા સાધના વાળા બોલાવશો તો એની આગળ પહોંચી વળશે છે કોઈ ના હોય સંસારમાં દીકરાઓ તમને જન્મ આલ્યો છે ને એ જન્મ ને એડે સારો આનંદ ભક્તિ કરવા માટે સેવા કરવા માટે દાન પુણ્ય ધર્મ કરવા જન્મ આલ્યો છે એ તો તમારી બા તમારી હાર રહે અને તમારા દરેક સપનાઓ પૂરા કરશે દરેક તમારી આશાઓ પૂરી કરશે એ સમયની વાત છે દીકરાઓ આજે તમે કદાચ આયા છો કોઈના સાધનમાં તો કાલે તમારું સાધન લઈને પોતાનું આવશે આજે કોઈની ગાડી તમે આયા ભાડું કરીને તો દીકરાઓ મારા આશીર્વાદ છે કે ખાલી વરા દાડો પછી તમારું સાધન હશે અહીં જ આવવાના છો તમે અહીં જ આવવાના છો દીકરાઓને એવું છે એમને સપના ગણાશે તો તમે અહીં જ આવવાના છો નવું સાધન લેખ માં આજ તો ગાડી લઈને આવ્યા કાલે સાધન માં આવતા હતા કાલે હેરતા આવતા હતા તો આશીર્વાદ છે તમે લઈને આવજો મારા આશીર્વાદ છે હે ભાઈ એટલે કઉ છું જ્યાં મનની શાંતિ ના હોય ને એને ઘેર શાંતિ ના હોય ક્યારે બધા દુઃખ જ હોય એને ઘેર દુઃખ જ હોય વર્તામાં આ જો હું તો દરેક દીકરીઓને કીધું છે કે જો ભાઈ તમે છે ને તમારી મનની શાંતિ પેલા સ્થિર કરો જો ગમે તેટલું કોઈ તમને ડિસ્ટર્બ કરે ગમે તેટલું ચીડાવે ગમે તેટલું ક્રોધિત કરાવે એકદમ શાંત રહો એકદમ શાંત રહો ડિસ્ટર્બ થતા ની આગા પાછી થતા એકદમ સ્થગિત થઈ જાઓ જો તમારે દુઃખ જોવું હોય તો માતા બતાવીશ તમે ત્યાં જોઈને આવ્યા હોય 500 ભૂવા કરીને આવ્યા હોય અને આ ઘડી પાછા મારી વાત બોલે માં એ તો ન હોય કે તો પેલો તારો બાપો તને સમજાય તો એને પણ જાણતા અહીં ભૂકા આવ્યો હે ના પેલો તારા કુકરા બકરા ખવડાયા તો જાને અહીં હુકામાં આવ્યો તું મારી હોમે સવાલ કરે છે તમે અરે તમારું દુઃખ તો આપો ઘાલીને બેઠી આખા જગત ની માતા છું અહીંની દેખી આ નરસોડા ધોમની નહીં લ્યા વડા આવતા આખા જગત આખા સંસારની માતા છું પણ તમે તાજી ને આયા હોય સવાલ મને કરો તા પેલા શીખાડ્યું પેલા ભરવ્યું વાંધો માર કર્યા તો એ મને શીખવાડો તઈ સુધરી તઈ સુખી તઈ સુખી ના થાવ એમને ઘેર ના જાઓ પાછા ખોરી કાઢો એમને છોડતા નહીં જાઓ આજે પકડો આજે એને છોડતા નહીં કોતરામ ઢૂક્યા હોય તો કોતરામ ઉચકી લે જાવ એને છોડતા નહીં વાત હાજી ખોટી દુખી તમે થાવ પૂછો તમે અહીંયા ગાડી કીધેલું માનવાનું નહીં અહીંની કોઈ ચર્ચા માનવાની ના પેલો ભૂવો કેતો તો ને એ અલગ છે આ કેતો અલગ છે આ કેતો અલગ છે પેલું કેતો અલગ છે તા અલગ અલગ કરીને તો તમે દુખી થયા છો ભેગું ચાલે થશે તા ભેગું ચાલે થશે અરે હું તો માતા એવું કહું છું કુળદેવી માતા હાચવી રાખો ખાલી એક કુળદેવી હાચવી રાખો તમારી કુળદેવીની હોમે નજર કરી રાખો બીજું બધું સાઈડમાં રાખો જાઓ હું વાતા કહું તમારી કુળદેવીને આગળ કરો અને કહેવાનું કે માં તમે બધું જ છો તમે માં સિકોતર તમે ચુડવેલ માતા તમે મેળી તમે જોગણી તમે બધું જ તમે આશાપુરા તમે તમે મશાળી મેળી તમે બધું જ તમે જાઓ નક્કી કરો હેડો મેં ઘણા કીધું છે કુળદેવી મહત્વની વસ્તુ છે કુળદેવી એટલે પતિ ગયું બધું આવી ગયું અંદર સર્વ પરે સર્વ ખાતો આવી ગયો સમજી લો તમારે એમાંથી બધું જ કરવાનું છે ભાઈ કુળદેવી માતા એટલે સર્વ પરે કેટલા માણસ છે
કેટલા માણસે પછી સાધના બાધાની પછી સાડીમાં કરો હો એ પછીની વાત છે પણ પહેલા કુળદેવી માતા કુળદેવી માતા તૈયાર થઈ રાજી થઈ એટલે તમારો બેડો પાર કુળદેવીની કૃપા થવી જોઈએ કુળદેવીની નજર પડી જોઈએ આપણા ઉપર આપણી ઉપર અમે દ્રષ્ટિ નજર થવી જોઈએ કે મારો દીકરો મારી સેવા ભક્તિ થાય છે મારો દીકરો એ રાજા છે ક્ષત્રિય છે અંશ છે લાય એની પર કૃપા કરો જે તમારે કરવાનું છે જ કરો બીજું કરો નહીં વધારાનું કામ ના કરો તો હારું છે બેટર હારા છે જે તમે કામથી આયા જે તમારે કામ કરવાનું છે જે અહીંથી લઈને જવાનું છે એ જ કામ કરો અને એની પર ફોકસ કરો જો તમને દેવી દેવતાઓ એવા છે અમુક પૂર્વજો પિતૃઓ એવા છે અમુક નડાવાળા દેવ એવા છે કે તમને નિવેદન નહીં કરવાના નહીં ફોટા લાવવા દે કશું નહીં ઘરમાં ઝઘડા કરાવશે ભલે તમે અહીંયા અહીં શાંતિથી બેસવા દીધા હશે ખબર હોય તો હવે તમે અહીંથી જગ્યા છોડશો ને એટલે ઘેર છે ને ક્રોધ ચાલુ થઈ જશે એનું કારણ કે ઘેર રાહ જોશે તમને ભક્તિ તરફ વળવા દેવા નહીં દે તમને ભક્તિ તરફ નહીં વળવા દે ભક્તિથી તમને દૂર રાખવાની કોશિશ કરે એટલું સમજી લેવાનું એ મારા જેવી માતા એટલે આસાન નહીં તમારા હાથમાં હા પાછા હા એટલું યાદ રાખજો એક હાથ ને માથું તોડ્યું હોય સોય રાગ ના આવે મારી આગળ તું તો મને તો દયા જ ના આવે હજુ વિચારજો તમે કોની જોડે બેઠા છો બરાબર છે ને કઈક મહાન માઓ કઈક મોટા મોટા રાજાઓ સાધના કરી કરીને પોતાના જીવ આ આલાલ જ કરતા હતા મારી પ્રસન્ન થા જો નહીં થાવ તો મારું માથું ત્યાગ કરી દેશે અંદર શું કામ કોઈ ના હોય આવો બોલો વિચારી લો તું કેટલા ગજે છો અને કદાચ રાજી થઈ જઈ કેટલી વારમાં રાજી થઈ જાઓ તમારી પર જહાવો નક્કી કરો તમે હેડો હે શું કરશો તમે મને કઈ રીતના કરશો રાજી કહો હેડો હું તો બધું જ લઈને આવીશું તમારા ઘરના પિતૃઓ પૂર્વજો દાદી સિકોતર બાઈ સિકોતર બાર સિકોતર માતા પેલા જેણો હેરાન કરે બધું લઈને આવીશું બાજુ પેલી દાદી સિકોતર હેરાન કરે લઈને આવીશું બધું જમીનના ડખા ઝઘડા કોર્ટના કેસ બધું જ લઈને આવીશું કોકના મેળો ટોણો લઈને આવીશું કોકે ગારો ખાધ્યો કોકે ગારો ભર્યો એ લઈને આવીશું તો કે ભાઈએ બાપા દાદા કુટુંબમાં ના બને એ લઈને આવીશું એ કઈક ભાઈ કુટુંબ વાળા નહીં માનતા ઘર વાળા નહીં માનતા અરે મારા ઘરના જ નહીં માનતા બે જણા એ લઈને આવીશું બોલો જગત રચાયું માં બધું હે શું મારે પરીક્ષા તમારી નહીં કરવાની હે અરે આ તો ગારા માથાનો મોડવી જરીક વારમાં બદલાઈ જાય ના ના હું તો તમને ઓળખો છું આ રીતે ના ના તમે અહીંયા ઘડી વાલું કાલું બોલો ડાયું બોલો મારી જો સારું કરાય છે પછી સારું થાય તો આગળ જતો મને મારું પૂરું કરી આલે મારું હોતી કાપવાનું પ્રોબ્લેમ અરે હે તું જો ભારો છું હું તો થાચીજી ફરીને બધે હું તો થાચીજી નિવેદન લઈને હવાનો લઈને થાચીજી આખા જોપે ગોમડા મંદિરે ફરી થાચી તો અને આમે જ કરે બધા આમે જ કરે ગાડીમાં પછી પેલો દારૂ નો પિયાલો લેવાનો થાય તો પાછળ ના કરે બોલો પિયાલો એમને લેવાનો મારા માટે પિયાલો એમના માટે લાયા બોલો થોડુંક તો જોઈશે કે હું જોઈશે થોડુંક તો જોઈશે જ તા એ થોડુંક તો પહેલેથી છે ચા બંધ થયું છે ના ના હમરુગું બંધ કર દો ને તા ભાઈ હમરું બંધ કર દો બકરે કાપો છો તા મને કંટાળો આલતા હોય તો હે નહીં રાગાવતો હું તમને ચાથી તમારા ગઈડીઓ છે પાડેથી લઈને આવી હું બોલો આખા પાડા એટલે પાડા તો મેં પૈસા ચૂનો સંભાર કરે છે પાડા ખાત દેતા અને તો એને જોઈતો તો તારે થોડો વાર જોઈએ ના ના તે વખતની વાત છે આ તો અમને તાંડુ ઢાળ લઈને આવે છે આ સમય બદલો દિવસો બદલ્યા આખો સંસાર બદલ્યો જગત બદલે તમે તેવાને વાળા અરે ઘણાનો તો ઘરો જ નહીં બદલાયો છે ગઈડિયાઓ મિલી ગયા ને તો હાથ એક પેઢીઓ તો જતી રહી પણ નારે ઉતારી લાકડો મિલીને એને જ મિલમિલ કરાય પણ બચારાનો ગઈડિયાનો જીવાલો જ હાથ પીરાશી છે પણ એવું નહીં કરતા કે મારા દાદા ભલે દાદા તમે નહીં પણ ઘર હું તમારા આશીર્વાદ થી નવું બનાવું છું તમારા આશીર્વાદ થી નવી પ્રગતિ કરો છું એવું તો મગજ પર નહીં બોલો મારા બાપાએ નાખી દેલું કુકડું ચાલુ જ રાખજે
તો તારા બાપાએ ના પેલું તાર સોરા કુકડું ચાલુ રાખશે ને પછી દારૂ ચાલુ અને પછી જમીન પાડોશી વાળા વેચી ખાઈને એ નવરો વાત સાચી ખોટી હે હું દરેકને સુધારવાની કોશિશ કરો છો કે તમે અંધશ્રદ્ધાથી દૂર રહો ભાઈ અંધશ્રદ્ધાથી દૂર રહો વાકેફ દૂર રહો દૂર થઈ જાઓ ઘણું બધું સંસાર છે એટલા માટે કહું છું કે પશુ હત્યા ની જગ્યાએ તમે એને બંધ કરો અને કંટાળો વાળો ને ખબર પડશે ને કંટાળો લઈ જાઓ અને કંટાળાનો 2 ટુકડા તલવાર મારીને 2 કંકુ એ માં આય જોરદાર બકરો છે તમારી હે? જોરદાર બકરો છે માં ખરો માં ખરો ઉઠાઈ જ લેજે માં પાછી ના મેળ હાથે મારે સાચી ને ખરો માં ખરો પણ એ તો કોમ કરું કાયરનું થોડું મરદનું કોમ છે ખરી વાત છે મારી આ તો કેવું થાય ખબર મરદ હોય ને કાકા અમે બકરો કાપે ને તો ખૂબ મરદાનગી હોય ખાચી વાત તો ખોટી વાત ખરો હાથે માં ભાઈ એને ખબર નહીં હું કાયર છું હાથી વાત છે માં સત્ય જવાબ મારી માં એટલે તું મરદ હોત તો તે પશુ પર જે તલવારને જે ધાર કરી છે એવી મોણા પર કરી લીધા તું હાથી વાત છે જા હું તને માતા જોઉં ખરો ખરો માં આસો સુર મિલ્લો હોય ને તો જા તો ખરો ખરો માં જા 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 એ જગ્યાએ ધાર મારી મેલી મોહણ પર માર જા ખરો માં ખરા ખરીનો ખેલ જો બધા ખરો માં ખરો ખબર તો પડે સાચી વાત છે મારી અસલી મર્દાનગી કોને કહેવાય વાત સાચી ખોટી હાથી માં હાથી બરાબર છે ને એટલે મર્દાનગી એમાં નહીં કાયરતા બતાવવાનું મર્દાનગી તો અલગ જ દેખાય તો માતાને ખબર પડી જાય હા તો આ વિરલો છે ને પાછો નહીં પડવાનો હવે ખરો હવે હેડ્યો છે બચાવવા માટે ભાથીજીની જેમ ફાગવનમાં નીકળ્યો તો ને એમ નીકળી ગયો હવે ખરો પાછો માં ખરો એવો મર્દ જોઈએ એવો મરદ જોઈએ તમામ એને મરદને મેં પસંદ કર્યું તો તારા ધૂળ વિરલો કહેવાય ખરો માં ખરો આજે તારી ખવાય છે ભાગવેલો સાચી વાત છે અમારે જે જોગાડી વાળા સાથ આલ્યો તાર સુર વિરલો તાકાત એનામાં અમે જોયું તું કુટીને જોયું તું કે એનામાં સુર વીરતા ભરેલી છે ખરો માં ખરો એક વખત તલવાર ખેંચ્યા પછી મય ગાલવાનો નહીં કે લે હેડ બાર જોડે 2 જણા હેડો ને એમ કહેવાનો નહીં તો એકલો હેડ ગયો હાચો માં હાચો આ તો 6 જણા જાય ને તોય રાખને હે આવતો સાચી વાત છે મારી બોલો એમથી ભરીને જાય ને તોય રાખને હે આવતો મરદાથી તો સુરસુર્યું તો જાય એટલે સુરસુર્યું સાચી વાત વાત સાચી ખોટી હાચી માં હાચી સમજી લેજો માણસ તો એકલો જ હોય ખરો માં ખરો જંગલમાં સિંહ એકલો હોય તો આ બાજુ મળદ એકલો હોય જંગલ ને સિંહ એકલો જ ગણાય હા હા એકલી જ હોય ખરો જેની મરદાનગી હોય ને એના પર જ મહાકાળી હોય ખરો તમારી જે કશું વિચારતો ના હોય અને એવો એક જ નક્કી કરીને એકલો એક મારા સંસારનું સમાજનું મને કશું મને કોઈ સપોર્ટ ના કરે મને કોઈ હાથ ના હાલે મને કોઈ મદદ ના કરે અને મારી માં જોડે છે ખરો ખરો મારી માં જાન છે માં ઈ છે મારી માં જોડે છે તો જીતી લે હું તો હાથ હાચી દીકરા જીતી જાવ સાચી વાત છે માં અરે મારા જેવી માતા બેઠી હોય તો ના જીતાય બને જ ના હાચો હાચો માં ખરો માં બને જ ના એવું કે તમારી કોઈ હાર થતી હોય નથી ભાઈ ના થવા દો હાર ના પણ ખાલી આ મનના વેમ છે ને આ મેલ છે એ બધા ધોઈ નાખો હાચો માં આ તમારા મનના મેલ વેમ છે ને બધા ધોઈ નાખો ખરી વાત છે. ભક્તિ તો દરેક કરી દીકરાઓ ભક્તિ પર શંકા નહીં કરતી પણ ભક્તિનો ક્ષાર ના મળે તમને હા માં દરેક દીકરાઓએ ભક્તિ કરી ના નહીં ભક્તિ પર શંકા નહીં કરતી ભક્તિ પર તો પ્રસન્ન શું માતા ખરો માં પણ ભક્તિની કદાચ એમને એક સાર ના મળ્યો હા માં સુર ના મળ્યો સાર ના મળ્યો ભક્તિનો સુર ના મળ્યો આનંદ ના મળ્યો સાચી વાત છે માં બસ આ જ ખોટ હતી ખરો મારી આ જ માં ખોટ હતી જાન છે માં હો કે ભક્તિ તો ભક્તિ હોય છે હે અને નક્કી હોય છે. સાચી વાત ભક્તિ કરીને દીકરાઓ ઘણા ભક્તિ કરીને ઘણા પાપ કરે છે અને ભક્તિ કરીને ઘણા નક્તિ કરે છે અને હાવ કેમ વિરુદ્ધ કાર્ય કરે છે બરાબર. એ ના આવવું જોઈએ ભક્તિ એ ભક્તિ જ હોય સાચી વાત છે રૂપ રંગ બદલવાની જરૂર નહીં માં નહીં રૂપ રંગ ના બદલતા સાચી વાત છે તો વિશેષ તમારા માટે સારું છે ખરો માં રૂપ રંગ બદલવાની જરૂર નથી દીકરાઓ ખરી. તમે હાચા છો તો હાચા જ છો પછી તિલક નહીં કરવાની જરૂર નહીં એ તો મહાકાળી વાળો દેખાઈ જાય ખોલું તો ખરો મારા દીકરાઓ તો દેખાઈ જાય ખુલ્લામ દેખાઈ જાય ફરતા હોય તો દેખાય ભલે એની જોડે શસ્ત્ર ના હોય કે તલવાર ના હોય પણ તલવાર જેવો જ દેખાય હો. ખરો માં ખરો આ જેવો હોય. કારણ કે મને ખબર હોય હા માં કે એની ભક્તિમાં ચેટલી ખોટ છે ચેટલી પૂરેપૂરી ભક્તિ છે જાણું ખમા મારી ખમા હે મને ખબર છે જાન છે માં કઈ રીતના આનંદ કરે છે આ દીકરીઓને ખાસ સૂચના દીકરીઓ આજ વ્યસન કેટલી બંધ કર્યું વ્યસન બંધ કરો પેલા આ વ્યસન મને મિલી જાવ એક દીકરાઓ મસાલા પડી કે બીડી મિલી જાવ ખરો માં લાવ બરાબર છે ના બીડી મિલી જાવ વિમલ મિલી જાવ દીકરીઓના આ બધી દીકરીઓના મને વિમલ દેખાય છે કેમેરાથી નજર કરી ખરો મારી એક વિમલ દેખાય છે આ રહી વિમલ વાઠા ગાલી છે કોકે મિરાજ ગાલેલી છે ઓહો હો બધું દેખાય છે ખરો મિલી જાવ આ બાજુ દીકરાઓ
વિમલ કાળો ખિસ્સામાંથી, મસાલા કાળો, બીડી કાળો, બીડી દેખાય આ બાજુ ખિસ્સામાં દેખાય, ખિસ્સામાં પૈસા હાથે, રૂમાલ હાથે, પૈસા ખિસ્સી, બીડી 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 બીડી. મિલી જાઓ, અહીં મિલી જાઓ, આઈ જાઓ, જલ્દી દોડો, જલ્દી દોડો. હું આવું એ પહેલા જલ્દી દોડો, નકે એ જ જગ્યાએ ચોટે એ ઊભી થઈ જાય, દુખાવો બની તો જ ઊભી રહે. તમારા શરીરે જોવાશે ને તો જ દુખાવો બની ઊભી થઈ જાય. આઈ પેલો રામ. અહીં મેલ્યા પછી અરે હાથમાં લેવાની નહીં હો પાછી. આ તમારા ને મારા વચન છે પાછું. અહીં મેલ્યા પછી હાથમાં લેવા નહીં, કે ફોનને ગલ્લો ઊભું રહેવાનું નહીં, કે દુકાને નહીં ઊભું રહેવાનું. લા, પડીકું કરો. ભાઈ દીકરી ઊભી નહીં થઈ, ઊભી થાવ, મેં જોયું છે. વાંધો નહીં, તમારા ઘરવાળા આવ્યા હોય તો વાંધો નહીં, તો આપણે જોઈ લઈશું અંદર અંદર. ઊભે થાવ. પછી કહેતો નહીં હો, રાત્રે માથું દુખે છે, પેટ દુખે છે. હા રામ. કેટલો કચરો થયેલો છે, નીકળે ને કચરો માંથી. એવા જોબી તમને તો કોઈ માતાને હેરાન કરે, હું એ ડેન્જર બહાર કાઢી દઉં, હું જ હેરાન કરી જાઉં. ભલે 1 લાખ મળે, 2 લાખ, 25 લાખ મળે તો હેરાન કરી દઉં એવી વાત હતો. પાછું વચન છે હો. જો ગલ્લો ઉભા રહ્યા અને ચેક જોડે એમ ગહો ઉભા રહ્યા તોય ઊભી રહે, જોઈ તોથી ભારે હું તોય આવે છે. ચલો ભલે મારાથી 1000 કિલોમીટર દૂર હોય તોય ઓટો મારી. આ બધું દીકરીઓ હજુ ઊભી રહી થઈ, હજુ છે હો, હજુ દેખાય છે મને. તમે દબાવશો તો હું માતા દબાવે તમારું.